वैष्णवजन तो तेने कही जे पीड़ पराई। 20 जानेवारी याद આવે બાપુની સ્મૃતિ દિલ્હી ભાવે સૈન્ય અરસા સુધી ગયા હતા, સપના માંગે ચાલતા રહ્યા, દેશ માટે જીવ આપી દીધો, हमने सौने मांग बताई दीदी। शहीद वंदन करिए, सौना प्रिय बापूने नमन करिए। આજે 30 જાન્યુઆરી ગાંધીજી નિર્વાણ દિન। 30 જાન્યુઆરી 1939 ના રોજ નથુરામ ગોડસે ગાંધીજીને ગોળી મારી તેમની હત્યા કરી હતી, તેથી આ દિવસને શહીદ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો। આ દિવસે ભારતે પોતાના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્રપિતાને ગુમાવ્યા હતા। ગાંધીજીને લોકો પ્રેમથી બાપુ અને રાષ્ટ્રપિતા તરીકે ઓળખે છે। તેમણે અહિંસા અને સત્યના માર્ગે ચાલીને ભારતને સ્વતંત્રતા અપાવી। તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદરમાં થયો હતો। તેમણે જીવનભર સાદગી, સેવા અને ત્યાગનું આદર્શ જીવન જીવ્યું। ગાંધીજી ખાદી, સ્વદેશી અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો। તેઓ માનવ સમાનતા અને સર્વધર્મ સંભાવમાં માનતા હતા। તેમણે અસ્પૃશ્યતા સામે લડત ચલાવી। તેઓ માનવ નિર્વાણ દિવસે આ રાજઘાટ ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે। શાળાઓ અને કોલેજોમાં પ્રાર્થના સભાઓ યોજાય છે। આ દિવસે 2 મિનિટનું મૌન પાળવામાં આવે છે। ગાંધીજીના વિચારો આજે પણ સમગ્ર વિશ્વને પ્રેરણા આપે છે। ગાંધીજી માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ એક વિચારધારા હતા। તેમને યુવાનોને સત્ય અને ન્યાયના માર્ગે ચાલવા શીખવ્યું। ગાંધીજીનું જીવન આપણને શાંતિ અને સહનશીલતાનો પાઠ ભણાવે છે। તેમના આદર્શો અપનાવીને સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય। ગાંધીજીનો નિર્વાણ દિન આપણને દેશપ્રેમ અને માનવતાની યાદ અપાવે છે। ધન્યવાદ। વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પડાઈ જાણે રે, વૈષ્ણવજન તો તેને